તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ જ્ઞાન સારથીની એક બુક આવી છે, સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે સ્વચ્છતા નિરીક્ષક MPHW ની આ બુક છે, જેમાં તમને તદ્દન સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે નવો અભ્યાસક્રમ છે એના પ્રમાણેની આ બુક મળી જશે. હું આગળ તમને વિડીયોમાં દેખાડું કે આ બુકમાં અંદર શું કન્ટેન્ટ આપેલું છે, કેટલા પેજીસની બુક છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આ બુક છે સ્વચ્છતા નિરીક્ષક એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટર MPHW જે લોકો પ્રિપેરેશન કરે છે એની લેટેસ્ટ આવૃત્તિની બુક આવી છે 2025-26ની, જેમાં વિવિધ ભરતી બોર્ડના નવા અભ્યાસક્રમ તથા બદલાયેલ પરીક્ષા પદ્ધતિ મુજબ આ પુસ્તક છે એ તૈયાર કરવામાં આવેલું છે. હવે AMC સેનેટરી ઇન્સ્પેક્ટર છે, મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર છે કે તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર છે, એની આ બુક છે. જ્ઞાન સારથીની આ બુક આવેલી છે. હું તમને દેખાડું કે આની વિશેષતા શું છે ને અંદર શું આપેલું. સૌથી પહેલા તમે ઓપન કરશો એટલે ઇન્ડેક્સ આપેલો છે કે જેમાં કયા કયા ચેપ્ટરો આપેલા છે, જેમ કે જાહેર આરોગ્યનો ઇતિહાસ ને નીતિ, પછી જાહેર કરવાના રોગો, વાતાવરણીય આરોગ્ય, એ રીતે ઇન્ડેક્સ આપેલો છે. ત્યાર પછી અહીંયાથી શરૂ થાય છે પહેલું ચેપ્ટર, જેનું નામ છે જાહેર આરોગ્યનો ઇતિહાસ અને નીતિઓ. અહીંયા તમે જોઈ શકશો કે આવી રીતે પોઈન્ટ્સ પાડેલા છે, સબ ટોપિક આપેલા છે, ટોપિક એની અંદર એના સબ ટોપિક અને એની અંદર પોઈન્ટ્સથી બધી ડિટેલ આપેલી છે. પછી અહીંયા લાસ્ટમાં જે ચેપ્ટર પૂરું થાય એમાં લાસ્ટમાં અગત્યના વન લાઇનર આપેલા છે. પછી બીજું ચેપ્ટર છે રોગ ઇન્ફેક્શિયસ ડિસીઝ, બરાબર, એનું આખું એક ચેપ્ટર છે. એમાં પણ ટોપિક આપેલા છે, મેઇન ટોપિક, એની અંદર સબ ટોપિક અને એની અંદર પોઈન્ટ્સ પાડેલા છે. જરૂર લાગે ત્યાં આવી રીતે પિક્ચર્સનો પણ ઉપયોગ કરેલો છે, ચાર્ટનો પણ ઉપયોગ કરેલો છે, ટેબલ પણ તમને ઘણા બધા જોવા મળશે. જો જાહેર કરવાના રોગો એટલે કે નોટિફાયેબલ ડિસીઝ, તો એનું આખું ચેપ્ટર છે અને અહીંયા MCQs પણ આપેલા છે. પછી જાહેર આરોગ્ય અને સેનેટરી ઇન્સ્પેક્ટર જોબ આ ચાર્ટ છે આખો. આ AMC સેનેટરી ઇન્સ્પેક્ટરનો ફરજ ચાર્ટ છે. અહીંયા એના MCQs છે. MCQsમાં આન્સર પણ બોલ્ડ કરેલા છે. પછી ક્વિક રિવિઝન માટે આવી રીતે આપેલું છે અહીંયા વાહકજન્ય રોગો, સિદ્ધાંત અને એના પ્રશ્નો. તમે જોશો અહીંયા ઘણા બધા ચાર્ટ ને ટેબલ ને એવું બધું પણ આપેલું છે કે જેથી તમને કોઈ પણ ડિટેલ હોય એ યાદ રાખવાની સરળ પડે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. પછી પાણીજન્ય રોગો, વોટરબોર્ન ડિસીઝ કયા કયા છે તો એના વિશેની આખી માહિતી છે. જો અહીંયા ચિત્ર પણ આપેલા છે, જેમ કે ડિહાઇડ્રેશન છે, એવી રીતે પાણીજન્ય જે રોગો હોય એના વિશેની માહિતી, એની સારવાર, બરાબર. પછી હવામાન ને પ્રદૂષણ નિયંત્રણ માટેનું ચેપ્ટર છે. અહીંયા ટેબલ આપેલા છે. પછી MCQs આપેલા છે. ત્યાર પછી આગળ જઈએ, જીવાણુ મુક્તિની અન્ય પદ્ધતિઓ, વોટર પ્યુરિફિકેશનની કઈ કઈ મેથડ છે ચાર્ટ દ્વારા સમજાવેલું છે, જળ વિતરણ વ્યવસ્થા, એના MCQ છે. એટલે તમારી પ્રેક્ટિસ પણ આ બુકમાંથી થતી રહે. ત્યાર પછી વિકિરણ, રેડિયેશન, ઘોંઘાટ, નોઇઝ વિશેનું ચેપ્ટર, આવાસ અને વાયુ સંચરણ, હાઉસિંગ અને વેન્ટિલેશનનું ચેપ્ટર, જૈવિક કચરો એટલે કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ. દરેક ચેપ્ટરના અંતે MCQ જોવા મળશે તમને. મળનો નિકાલ ને ગટર વ્યવસ્થાનું ચેપ્ટર, જો અહીંયા ચિત્ર દ્વારા સમજાવેલું છે. ઉત્સવો, કેમ્પ અને સામાજિક મેળાવડામાં કેવી સ્વચ્છતા, એના વિશેનું ચેપ્ટર. ત્યાર પછી ઘન કચરાનું વ્યવસ્થાપન અને નિયમો. ઘન કચરો વ્યવસ્થાપનના નિયમો 2016. આહાર સ્વચ્છતા અને પોષણ સિદ્ધાંત એટલે કે ફૂડ સેનિટેશન અને ન્યુટ્રિશન થિયરી આપેલી છે. એમાં પણ જો ઘણા બધા ટેબલ તમને અહીંયા જોવા મળશે. પછી રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો, નેશનલ હેલ્થ પ્રોગ્રામ્સ. પછી GPMC એક્ટ 1949 એના વિશેની માહિતી છે. અખાદ્ય લાયસન્સ માટેના નિયમો, એમાં જે વારંવાર પૂછાતા પ્રશ્નો છે એ જ આપેલા છે અહીંયા, બરાબર, એટલે તમને ખ્યાલ આવે. માતા અને બાળ આરોગ્ય વિશેનું ચેપ્ટર છે.
સેનેટરી ઇન્સ્પેક્ટરને લગતા અન્ય પ્રકરણ સંક્ષિપ્તમાં અહીંયા આપેલા છે. બીજા જે ચેપ્ટરો હોય, સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને એના કારણ. ટોટલ વાત કરીએ તો ટોટલ 440 પેજની આખી આ બુક છે. હવે આ બુકની વિશેષતાઓ તો કે એક તો એએમસી 84 સબ ઇન્સ્પેક્ટરના અને જીએસએસએસબી તાલુકા ઇન્સ્પેક્ટર 75 જગ્યાનો જે સિલેબસ છે એના પ્રમાણે અગત્યના ટોપિક ને સબ ટોપિકની સરળ ભાષામાં સમજૂતી છે. ઓલ ઇન્ડિયા 1 થી 5 ભાગ, બરાબર. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા WHOની ઓફિશિયલ વેબસાઇટમાંથી જરૂરી સંદર્ભ સાહિત્યનું સંકલન કરેલું છે. જાહેર આરોગ્યની કેન્દ્ર અને રાજ્ય સરકારની ચર્ચામાં રહેલ અપડેટેડ માહિતી છે. PYQs અત્યાર સુધી લેવાયેલ તમામ સેનેટરી ઇન્સ્પેક્ટર અને MPHWની પરીક્ષામાંથી જે અગત્યના પ્રશ્નો છે એ આપેલા છે. પ્લાસ્ટિક વેસ્ટ રૂલ, GPMC એક્ટ સહિત તમામ ટેકનિકલ નિયમોનું ટુ ધ પોઈન્ટ વર્ણન કરવામાં આવેલું છે અને પ્રકરણ મુજબ પૂછાય એવા ટોપિક વાઇઝ MCQ પ્રકરણના અંતમાં આપવામાં આવેલા છે. અને QR કોડ સ્કેન કરવાથી તમે એની PDF પણ મેળવી શકશો. જો આ QR કોડ છે સ્કેન કરશો એટલે PDF પણ મળી જશે, બરાબર. તો આ પુસ્તકની વિશેષતાઓ છે. આ પુસ્તકને જો તમારે પરચેસ કરવું હોય તો નંબર આપેલા છે, કોન્ટેક્ટ નંબર અથવા તો લિંક આપેલી છે, એના ઉપર તમે ડાયરેક્ટ છે આ બુકને પરચેસ કરી શકશો. તો ફરી પાછા આપણે કોઈ નવા બુક્સના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય, થેન્ક યુ.